એક નાનું એવું ગામ હતું। ગામ નાનું હતું પણ ખૂબ સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું। તે ગામમાં બધી જ જાતના લોકો રહેતા અને હળી મળીને રહેતા હતા। તે ગામમાં એક પટેલ અને એક પટલાણી પણ રહેતા હતા। પટેલ ખૂબ ભોળા સ્વભાવના અને ખૂબ મહેનતુ હતા અને પટલાણી હતા તે ખૂબ ચતુર અને ખૂબ જ હોશિયાર હતા। પટેલ પોતાનું ગુજરાન પોતાની ખેતી કરી અને ઘરની ઘરવખરી પૂરી કરતા હતા અને એમનું જીવન ખૂબ સુખી શાંતિથી વીતી રહ્યું હતું। એવામાં એક વખત એવું બને છે કે પટેલ ખેતરમાં હળ ચલાવી રહ્યા હોય ત્યાં તેમના હળમાં કંઈક ભરાઈ જાય છે અને આ પટેલ હતા તે આ હળની અણી કાઢવા માટે મથતા હોય છે। તો તેમને આ હળની અણી કોઈ કડામાં ભરાયેલી હોય છે એટલે તેમને બળદોને હળથી છોડી નાખ્યા અને હળની અણી કાઢવા માટે કોદાળી લઈને ખાડો ખોદવા લાગ્યા, એટલે ખાડો કરવા લાગ્યા। ખાડો કરતાં તેમને જોયું કે આ તો સોનાના સિક્કાથી ભરેલો ચરુ હતો એટલે પટેલો તો ચરુ કાઢી લીધો અને પટેલા આવી પટલાણીને બધી વાત કરી, પરંતુ તેમને પટલાણીને એકને જ નહીં પરંતુ જ્યારે આવતા હતા ત્યારે ગામના બીજા લોકોને પણ આ વાત કરી દીધી। એટલે પટલાણીને થયું કે પટેલે બહુ ખોટું કર્યું છે। હવે પટેલ તો ઈમાનદાર અને બહુ મહેનતુ હતા એટલે તેમને થયું કે આ ધન આપણું ન કહેવાય, આ તો રાજાની જમીન છે એટલે આ ધન રાજાનું કહેવાય, એટલે આ ધન રાજાને આપી દેવું જોઈએ। અને આ વાત છેક રાજાને કાન સુધી પહોંચી ગઈ અને પટલાણી પણ વિચારવા લાગ્યા કે હાથમાં આવેલું ધન ચાલ્યું જશે, એટલે તેઓ તો બહુ હોશિયાર હતા। એટલે પટલાણી કંદોઈની દુકાને જઈ અને થોડા લાડુ ખરીદી લાવ્યા, ખાંડના લાડવા, અને લાડુ એમને તેમના ઘરમાં મૂકી દીધા। અને હવે પટેલ રાતે સૂઈ ગયા એટલે પટલાણીએ તો લાડુ પોતાના ઘરના આંગણામાં અને બહાર બજારમાં વેરી દીધા। હવે સવારમાં એવું બને છે કે પટેલ જાગે છે અને આ લાડુને જુએ છે એટલે તે પટલાણીને બોલાવે છે અને કહે છે કે આટલા બધા લાડુ ક્યાંથી આવ્યા? એટલે પટલાણી કહેવા લાગ્યા। એટલે પટલાણીએ કહ્યું કે રાત્રે તમને ખબર નથી કે લાડુનો વરસાદ થયો હતો? પટેલ કે ના, પટેલ તો બિચારા ભોળા હતા, તેઓ સાચું માની ગયા અને તેઓએ પેટ ભરીને લાડુ ખાધા। હવે તો પટેલ તો સવારમાં રાજાને કહેવા માટે ગયા। સોનાનો જે ચરુ હતો તેઓ સાથે લઈ ગયા નહોતા। પટલાણીને તો આ વાતની ખબર હતી એટલે તેઓ રાજ દરબારમાં ગયા અને રાજાને આ પટેલે આ વાત કરી કે રાજા સાહેબ, મને મારા ખેતરમાંથી સોનાના સિક્કાનો ચરુ મળ્યો છે અને તે ક્યારે મળ્યો કે જ્યારે અમારા આંગણામાં ખાંડના લાડુનો વરસાદ થયો હતો। રાજાને થયું કે પટેલનું છટકી ગયું છે એટલે આખો દરબાર હસવા લાગ્યો અને પટેલને કહ્યું કે પટેલ, જાઓ ઘરે, અમારે સોનાના સિક્કા પણ નથી જોઈતા અને તમારા લાડુ પણ નથી જોઈતા। તો મિત્રો, આમ પટલાણીએ પોતાના હાથમાં આવેલું ધન રાજાના હાથમાં જતું બચાવી લીધું। આટલા હોશિયાર હતા પટલાણી, એમને કેવી તરકીબ વિચારી એ તમે જોઈ લો। અને પછી તેઓ સુખેથી રહેવા લાગ્યા અને પછી એમણે પટેલને સમજાવી દીધા કે આ બધું કર્યું ધર્યું મારું હતું, હવે તમે કોઈને આ વાત કરતા નહીં। મિત્રો, આમ પટલાણીની હોશિયારીને લીધે રાજાના હાથમાં જતું ધન એમને બચાવી લીધું અને તેઓ સુખેથી રહેવા લાગ્યા। જો મિત્રો, આવી ચતુરાઈની વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। અને ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ।
તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જય માતાજી.